પહેલગામ આતંકી હુમલામાં અત્યારે જે તપાસ ચાલી રહી છે તેમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. હુમલાખોરો 15 એપ્રિલે જ પહેલગામ પહોંચી ગયા હોય ને એવો તપાસમાં ખુલાસો થયો છે. આટલું જ નહીં, આતંકીઓના મદદગારની પણ એનઆઈએ દ્વારા માહિતી મેળવવામાં આવી રહી છે. પહેલગામ સિવાય અન્ય 3 સ્થળો પણ આ આતંકીઓના નિશાને હોય ને એવી પણ વિગતો સામે આવી છે. ઘટના પહેલા 3 સેટેલાઇટ ફોનનો ઉપયોગ પણ કરાયો હતો. તો હુમલાના 2 દિવસ અગાઉ જ આતંકીઓ બેઝ રન પહોંચી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે આતંકીઓએ એક સાથે 3 જગ્યા પર રેકી પણ કરી હતી, પરંતુ અન્ય સ્થળો પર વધારે જે સુરક્ષા હતી એ ચુસ્ત હતી, તેના કારણે ત્યાં હુમલો નહોતા કરી શક્યા. અરુ ઘાટી એમ્યુઝમેન્ટ પાર્ક અને બેતાબ ઘાટીમાં પણ હુમલાની યોજના હતી. 20 જેટલા ઓવરગ્રાઉન્ડ વર્કરની ઓળખ કરી લેવામાં આવી છે, જેમાંથી 4 ઓવરગ્રાઉન્ડ વર્કરે પાકિસ્તાનીઓની મદદ કરી હોય એવી પણ વિગતો સામે આવી છે. અને ઘાટીમાં ઉપયોગ કરાયેલા સેટેલાઇટ ફોનના લોકેશન પણ ટ્રેસ કરાઈ રહ્યા છે. મહત્વનું છે કે 2500 શંકાસ્પદોમાંથી હજુ પણ 186 લોકો પોલીસના સકંજામાં છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.